આગળ વાત કરીએ આ તરફ રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બની ગયો છે। એક અઠવાડિયામાં રોગચાળાના 1752 કેસ નોંધાયા છે। કડકડતી ઠંડી વચ્ચે ઝાડા ઉલટી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થયો છે। ટાઇફોઇડનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ઉધરસ શરદી બહુ છે, બહુ બીમારી આવેલી છે હમણાં શરદી ઉધરસની। બહુ દવાખાનામાં બહુ ગળદી છે, બહુ ભીડ પડે છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા? અમે 7 વાગ્યાથી ઊભા છે લાઈનમાં, હજી વારો આવ્યો નથી। રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં IHIPના જે આંકડા નોંધાય છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેલેરિયા એઝ વેલ એઝ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એક કેસ છે નોંધાયેલા છે। ઉપરાંત શરદી ઉધરસના 1250 જેટલા કેસીસ નોંધાયેલા છે। હાલમાં ઘણા બધા કેસીસ છે એ આવી રહ્યા છે કે શરદી છે એ સામાન્ય શરદી ઉધરસ પછી છે એ ઉધરસ છે એ ઘણા સમય સુધી મળતા વાર લાગે છે। મોટાભાગે હાલના વાયરલના ઇન્ફેક્શનના ટ્રેન્ડ જોતા અથવા પોસ્ટ કોવિડ છે એ પોસ્ટ કોવિડનો ટ્રેન્ડ જોતાં જેમને કોવિડ ઇન્ફેક્શન ભૂતકાળમાં લાગેલું હોય એમના ભૂતકાળમાં જે ઇન્ફેક્શનને કારણે લંગમાં ફાઇબ્રોસિસ થયા હોય એના કારણે એના લંગને કારણે ઉધરસ છે એ લાંબો ટાઈમ છે એ રહેતી જોવા મળે છે। આમાં ઘણા બધા કેસીસ છે નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શન છે એના કારણે શરદી ઉધરસ અને તાવના કેસો છે એ ઘણા બધા જોવા મળતા હોય છે। ખાસ કરીને લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે। બની શકે તો માસ્કનો પ્રયોગ છે એ હિતાવહ છે। જો માસ્ક ના પહેરીએ અથવા માસ્કનો પ્રયોગ ન થઈ શકે તો જેમને શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જણાય તો પોતાની જાતને આઇસોલેટ કરી દેવું। ઉધરસ છીંક વતી ખાતી વખતે હાથ અથવા મોં છે એ રૂમાલ અથવા બાય વડે ઢાંકવું જોઈએ, જેનાથી જે છે તમારા રજકણો જે છે એ ફેલાય નહીં અને ઇન્ફેક્શન આગળ વધતું અટકે। આ ઉપરાંત વારંવાર હાથ ધોવાનું એ રાખવું જોઈએ। આ ઉપરાંત બની શકે તો ઘરે બનેલો તાજો ખોરાક અને ઉકાળેલું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। શિયાળાના ઠંડીના ચમકારાની સાથે સાથે રોગચાળો છે તે પણ રાજકોટની અંદર બેકાબુ છે તે બન્યો છે। અત્યાર સુધીમાં છેલ્લા એક સપ્તાહમાં રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ સહિતના જે રોગચાળાના કેસ છે તે 1752 જેટલા નોંધાયા છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે કે તેના દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ફોગિંગ સહિતની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો છે તે પણ બેકાબુ છે તે બન્યો છે। કડકડતી ઠંડી જે રીતના પડી રહી છે ને તેને કારણે ઝાડા ઉલટીના 251 કેસ, તાવના 144 કેસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક કેસ છે તે નોંધાયો છે। જ્યારે ઋતુજન્ય એટલે કે શરદી અને ઉધરસના 1356 જેટલા દર્દીઓ છે તે નોંધાયા છે। ટાઇફોઇડનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને જે વિસ્તારની અંદર ટાઇફોઇડનો કેસ નોંધાયો છે તે વિસ્તારમાં પણ સઘન ચેકિંગ અને જે દર્દીઓ જે જગ્યાએ નોંધાયા છે તેના આસપાસના જે લોકો છે તેમના બ્લડના સેમ્પલ લેવાની કામગીરી સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટમાં જે રીતના ઠંડીનું પ્રમાણ છે તે વધ્યું છે અને 12.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તેને કારણે રોગચાળો છે તે બેકાબુ બન્યો છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં OPDની બહાર લાંબી કતારો છે તે અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં દર્દીઓ છે તે તાવ, શરદી, ઉધરસ સહિતના જે વાયરલ ઇન્ફેક્શન છે કે તેના જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવી રહ્યા છે। ચિકનગુનિયા અને વાયરલ ઇન્ફેક્શન છે તે સૌથી વધારે જોવા મળી રહ્યું છે। દર્દીઓ ક્યાંક સિવિલ હોસ્પિટલની અંદર આવે છે પરંતુ જે રીતના તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળવી જોઈએ તે મળી શકતી નથી ને લાંબી કતારોની અંદર દર્દીઓને ઊભા રહેવાનો વારો છે તે આવ્યો છે। એટલે કે જે રીતના સતત રોગચાળો છે તે વધી રહ્યો છે ને તેને કારણે ક્યાંક રાજકોટ શહેરની અંદર રોગચાળો છે તે બેકાબુ બન્યો છે। એટલું જ નહીં, સાથે સાથે કચરાના 100થી વધુ ન્યુસન્સ પોઈન્ટ છે તે જે રાજકોટ શહેર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તે પણ સતત વધી રહ્યો છે, પરંતુ હવે રોગચાળો છે તે બેકાબુ બન્યો છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા છે તે કઈ રીતના હરકતમાં આવે છે ને ક્યાં સુધીમાં રાજકોટવાસીઓને રોગમુક્ત કરે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।